આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, बुझत न बुझाए. મહાત્મન, હું તમને સદેહ મારા લોકમાં લઈ જવા આવ્યો છું. સદેહ જવું તો કોઈ મોટી વાત નથી, પરંતુ હું એના પક્ષમાં નથી. જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું સ્વયં જઈશ. કેમ મુનિરાજ? આ પ્રતિષ્ઠા તો બહુ ઓછા લોકોને મળે છે. પણ આ રીતે પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન થશે. દેવરાજ, મનુષ્ય દેહ લઈને કોઈ બીજા લોકમાં જવું પ્રકૃતિની વિરુદ્ધ છે. છતાંય પોતાની તપસ્યા દ્વારા કોઈ પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરી લે તો પણ આ કારણ એને પોતાના તપોબળનું પ્રદર્શન ન કરવું જોઈએ. એનાથી એનામાં અહંકાર પેદા થાય છે, જેનાથી એ લોકમાં એનું પતન થાય છે. એટલે જ હું મારી ઈચ્છાથી જ મારા શરીરનો ત્યાગ કરીશ. એ સમય પણ આવી ગયો છે મુનિશ્રેષ્ઠ. મને ખબર છે, પરંતુ આ સમયે મારા આશ્રમમાં એક વિશેષ અતિથિનું પદાર્પણ થઈ ચૂક્યું છે. એમના સ્વાગત સત્કાર કર્યા વગર જઈશ તો એ મારા માટે ઉચિત નહીં હોય. જેવી તમારી ઈચ્છા. આયુષ્માન ભવ. સૌભાગ્યવતી ભવ. કલ્યાણમસ્તુ. આવી ગયા રામ. તમારું સ્વાગત છે. મહર્ષિ અત્રે તમને સાચું જ કહ્યું હતું. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. આ ધરતી ઉપર મારો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે, જેથી દેવરાજ ઇન્દ્ર મને સદેહ પોતાના લોકમાં લઈ જવા આવ્યા હતા. મેં તમારી વાત સાંભળી લીધી છે મુનેશ્વર. દેવરાજ ઇન્દ્રના નિમંત્રણનો અસ્વીકાર કરી તમે એ સિદ્ધ કર્યું છે કે માનવ જ્યારે પૂર્ણ કર્મયોગી અને સ્વાર્થ રહિત બની જાય ત્યારે એનું સ્થાન દેવતાઓથી પણ ઊંચું થઈ જાય. માનવ જો પોતાના ધર્મ અને માનવ કર્તવ્યો પૂરા કરે તો એને દેવતાઓની આગળ પાછળ ફરવાની કોઈ આવશ્યકતા નહીં રહી જાય.
દેવતા સ્વયં એની આગળ પાછળ હાથ જોડીને ફરશે. સ્વાર્થથી મુક્ત કોણ છે રાઘવેન્દ્ર? મારો પણ સ્વાર્થ હતો. હું દિવ્ય દૃષ્ટિથી જોઈ રહ્યો હતો. મહર્ષિ અત્રિને મળીને તમે મારી પાસે આવી રહ્યા હતા. તમારા દર્શનની લાલસામાં મેં ઇન્દ્રના નિમંત્રણને તુચ્છ સમજી લીધું. આજે તમારા દર્શન મેળવીને મારા કેટલાય જન્મોના પુણ્ય સફળ થઈ ગયા પુરુષોત્તમ. ભગવાન, તમે તો મારા પિતા સમાન પૂજ્ય છો અને દરેક પિતા પોતાના પુત્રના પ્રેમમાં આટલા જ ભાવ વિભોર થઈ જાય છે. હે રામ, જે પ્રમાણે કોઈ સદગ્રહસ્થના દ્વાર પર કોઈ સાધુ આવી જાય તો એને દાન આપવાનો સદગ્રહસ્થનો ધર્મ હોય છે, એ જ પ્રમાણે જ્યારે કોઈ સાધુના દ્વાર પર કોઈ સદગ્રહસ્થ આવી જાય તો એને આશીર્વાદ અને આત્મજ્ઞાનનું જ્ઞાન આપવું સાધુનો ધર્મ હોય છે. પરંતુ તમે તો સર્વ જ્ઞાનના ભંડાર છો રામ. હું તમને શું જ્ઞાન આપી શકીશ? મારા તપોબળથી મેં દિવ્ય લોકની કેટલીક સિદ્ધિઓ અર્જિત કરી છે. આજે શરીર ત્યાગ કરતા પહેલા મારા બધા લોકો હું તમને પ્રદાન કરવા માંગુ છું. એનો સ્વીકાર કરો રામ. મહામુનિ, હું તમારા આ અનુગ્રહનો હંમેશા ઋણી રહીશ, પરંતુ મારા માટે તમારા આપેલા દિવ્ય લોકનું ગ્રહણ કરવું ઉચિત નહીં હોય. આવું શા માટે કહો છો રામ? કારણ કે હું સમજુ છું કે જે લોકો કોઈ સાધુ મહાત્મા પાસેથી મેળવેલ શક્તિની મદદથી પોતાના દુઃખો દૂર કરતા હોય કે મહાત્મા પાસે સુખ અને સંપત્તિ માંગવા જતા હોય, એ એવા લજ્જાહીન ચોર જેવા હોય છે જેની દ્રષ્ટિ બીજાની કમાણી પર હોય. જો પુરુષ સ્વાભિમાની હોય તો એણે પરિશ્રમથી કમાણી કરવી જોઈએ. મને માત્ર એ જ આશીર્વાદ આપો કે તમારી જેમ જ હું પણ મારા કર્મના બળ પર એ શક્તિ, એ જ્ઞાન, એ નિસ્વાર્થ સ્વભાવ પ્રાપ્ત કરું જે મનુષ્યને દેવતાથી ઊંચો કરી નાખે. મારે માત્ર મારા કર્મના બળ પર જ બધું પ્રાપ્ત કરવું છે. અતિ સુંદર. તમે તમારી મર્યાદા મુજબ જ વાત કરી રામ. તમે આ મનુષ્ય જીવનમાં તમારા કર્મ અને પરાક્રમથી માનવના ઇતિહાસમાં મર્યાદાનો આદર્શ સ્થાપિત કરી શકશો. આ મારા આશીર્વાદ છે. ચાલો, મારા અંતિમ પ્રણામ સ્વીકાર કરો અને મને અનંત પથ પર જવાની આજ્ઞા આપો. આ શું થયું ભાઈ? મુનિવર સરભંગ એમના યોગ અગ્નિમાં તેમના પાર્થિવ શરીર અને તેમના સર્વ સંસ્કારને ભસ્મ કરીને અવિનાશી માર્ગ પર જતા રહ્યા છે. राम लखन सिया भ्रमत अरण्य, राम लखन सिया भ्रमत अरण्य, करत फिरत मुनियन को धन्य, करत फिरत मुनियन को धन्य. राम
देखत बाढ़त भक्ति अनन्य, देखत बाढ़त भक्ति अनन्य। राम लखन सिया रमत अरण्य, राम लखन सिया रमत अरण्य। भरत राज सेवा में लागे, और मिल दीप जला कर जागे। मात कौशल्या खड़ी झरोके, सुत आवन का पथ अवलोके। आवन का पथ देखत देखत बीत गए 10 साल। अखियाँ सूनी जीवन सूना, श्वेत भय सब बाल। उधर राम कर्तव्य के पथ पर बढ़ते जाएं निरंतर। कर्मवीर के लिए नहीं कुछ हर्ष विषाद में अंतर। लो सीते, ले लक्ष्मण, बैसने। खाओ सीते। ભાઈ, હા લક્ષ્મણ, વનમાં આપનાને ફરતા ફરતા 10 વર્ષ થઈ ગયા. આટલા વર્ષોમાં કેટલાય સંત મહાત્માને મળ્યા, પણ કોના નામ પણ યાદ નથી. લક્ષ્મણ, માત્ર નામની સૂચિ રાખવાથી શો લાભ? નામ તો માત્ર એક બહારની ઓળખ માટે હોય છે. યાદ તો એમના આંતરિક ગુણ રાખવાના હોય. એ સિદ્ધ પુરુષ જે બહારની દુનિયાથી દૂર આ દુર્ગમ સ્થાન પર બેસીને સાધના કરતા હોય, એ જે રહેણાંક વિસ્તારમાં પોતાની શક્તિનું પ્રદર્શન ન કરતા હોય, એ બહુ દુર્લભ હોય છે. એમના તો માત્ર દર્શન કરવાથી જ લાભ થાય છે. માત્ર દર્શન માત્રથી શું લાભ થાય? સીતે, જે રીતે તડકામાં માત્ર બેસવાથી જ સૂર્યની ગરમી આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે, એ જ પ્રમાણે એમની પાસે બેસવાથી એમનું આત્મજ્ઞાન, એમની શક્તિઓ, એમની ભાવનાનો સૂક્ષ્મ પ્રકાશ આપણા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરી લે છે. તેઓ કંઈ કહ્યા વગર જ ઘણું બધું આપી જાય છે. તપોવનના જે ભાગમાં હવે આપણે પ્રવેશ કરી રહ્યા છે, ત્યાં એકથી એક મહાન ઋષિઓ હશે. જો એમના સત્સંગનો સંપૂર્ણ લાભ ઉઠાવવો હોય તો આપણા મન અને બુદ્ધિની બારીઓના દ્વાર ખોલીને એમના ચરણોમાં બેસી જવું જોઈએ. જો એમની પાસે જઈને વિનમ્રતાથી એક ભિક્ષુકની જેમ
મનની જોડી ફેલાવીને ચૂપચાપ બેસી જાઓ તો પોતાની સાધના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા જ્ઞાનના અનમોલ રત્ન એ અનાયાસે તમારી જોડીમાં નાખી દેશે. લક્ષ્મણ, જીવનમાં આવા અવસર બહુ ભાગ્યથી મળે છે, નહીં તો આ મહાન વિભૂતિઓના દર્શન બહુ દુર્લભ છે. સૌથી મોટી શક્તિ મનની હોય છે, પરંતુ મન બહુ જ ચંચળ અને ભોળું હોય છે, ક્યારે સ્થિર નથી રહેતું. યોગ દ્વારા ચિત્ત વૃત્તિનો વિરોધ કરીને જે પોતાના મનને કાબૂમાં કરી લે, એનું મન સર્વવ્યાપી આત્માને આધીન હોવાથી એ સંસારની સઘળી શક્તિઓ પર અધિકાર પ્રાપ્ત કરી લે છે. રામ, પોતાના કર્મોને સારા હોય કે નરસા, દરેક સમયે દરેક ક્ષણે પારખતા રહેવું જોઈએ. આપણા કર્મોને પારખવા માટે મનુષ્યની પાસે એક જ કસોટી છે, એમ વિચારવું કે જો હું આ જ સમયે મરી જઈશ તો મારા આ કર્મોની શું ગણતરી હશે. એથી જ જો આપણાથી કોઈ ભૂલ થાય તો આપણે એને તરત સુધારી લેવી જોઈએ. એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે આજની ભૂલને કાલે સુધારીશું. ક્યારેક ક્યારેક આપણને કાળ આવતીકાલ નથી આપતો. ધર્મના માર્ગ ઉપર ચાલવા માટે જ્ઞાનનો માર્ગ આવશ્યક છે. જો જ્ઞાનનો પ્રકાશ ન હોય તો અંધકારપૂર્ણ માર્ગ ઉપર ધર્મે પણ ભટક્યા કરવું પડે છે. જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ છે, જ્યાં મંગળ છે ત્યાં એની સાથે અમંગળ પણ છે. માત્ર સુખને પકડીને ચાલશું તો એની છાયામાં દુઃખને પણ ઠારી શકશો. આમ જ જે સુખ અને દુઃખ બંનેથી વિરક્ત થઈને આત્મામાં લીન થઈ જાય છે એને જ શાશ્વત આનંદ મળે છે. એને મુક્તિ કહેવાય છે. જેમ વર્ષાનું પાણી બધા વૃક્ષો પર સમાન રીતે પડે છે, પણ કેટલાકમાં લાલ ફૂલ આવે છે અને કેટલાકમાં પીળા પાંદડા, એ જ પ્રમાણે એક જ વિદ્યાનો અલગ અલગ પ્રાણીઓ પર એમના સંસ્કાર અને એમના ભાવ પ્રમાણે અલગ અલગ પ્રભાવ પડે છે. પથ્થર પર લખાયેલા અક્ષર ક્યારેય જતા નથી, પણ પાણી પર લખેલા ક્ષણભરમાં જતા રહે છે. મનમાં ક્રોધ અને શત્રુતાને એટલા જ સમય રાખવા જોઈએ જેટલો સમય પાણી પર લખેલું રહી શકે છે. શ્રીરામ, ધન સિવાય પણ કંઈ આપી શકો છો. એક આદમીઠું વચન, એક પ્રેમ ભરેલું સ્મિત, એનું મૂલ્ય ધનથી પણ વધારે છે. દરેક પ્રાણી ભગવાનનો અવતાર છે, પરંતુ એ પોતાની જ માયાની જાળમાં ફસાઈને પોતાની જાતને ઓળખી નથી શકતો. આ માયાજાળમાંથી પ્રાણી કઈ રીતે મુક્ત થઈ શકે મુનિરાજ? પોતાને ઓળખીને, પોતાને ભગવતને સ્વરૂપ સમજીને પોતે જ પોતાને ફસાવે છે અને પોતે જ મુક્તિનો ઉપાય પૂછે છે. આ જ તો માયાપતિની માયા છે. मुनि सुतीक्ष्ण की भक्ति न्यारी, सन्मुख नाथ पलक ना उघारी. मायापति की देख के माया विकल नैन खोले मुनिराया. अद्भुत यह संजोग स्वयं प्यासे तक नीर चले. अद्भुत यह संजोग स्वयं
મુનિવર સુતીક્ષણ, હું દશરથનો પુત્ર રામ તમને પ્રણામ કરું છું. ભગવાન, તમે સ્વયં ચાલીને પોતાના ભક્ત પાસે આવ્યા છો. ક્યારથી જે શ્રી ચરણોને હૃદય પટલ પર બેસાડી રાહ જોઈ રહ્યો છું. આજે એમને સાક્ષાત પ્રણામ કરવાનો અવસર તમે આપ્યો છે. મહાત્મન, હું તો મનુષ્ય માત્ર છું. મને ભગવાન કહીને વંદન ન કરશો. રામ, ઋગ્વેદ કહે છે, એકમ સત્યમ સબ વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, પરંતુ જ્ઞાની લોકો એને અલગ અલગ નામથી બોલાવે છે. અર્થાત ઈશ્વર જ સત્ય છે, જે અલગ અલગ રૂપોમાં આપણને દેખાય છે. આ જ અનેકતામાં એકાત્માના કારણે જો મને તમારા રૂપમાં એ જ દેખાય જે ભગવાન વિષ્ણુ કે શિવનું છે, તો એમાં વળી અચરજ શેની? મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.